છોટાઉદેપુરમાં માવઠાના કારણે ખેડૂતોને રોવાનો વારો આવ્યો। કપાસ, ડાંગર અને ગલગોટાના ફૂલની ખેતીમાં ભારે નુકસાન થયું છે। ડાંગરનો પાક પલળી જતા ખેડૂતો પાયમાલ થયા છે। નસવાડી, બોડેલી, સંખેડા કપાસથી વધુ આવક થાય છે। ખેતી કમોસમી વરસાદને કારણે ખેતી પાકને ભારે નુકસાનની ભીતિ જોવા મળી રહી છે। કમોસમી વરસાદને કારણે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે। છોટાઉદેપુરમાં માવઠાના કારણે ખેડૂતોના હાલ બેહાલ થયા છે। કપાસ, ડાંગર, ગલગોટા ફૂલની ખેતીમાં ભારે નુકસાન ખેડૂતોને જોવા મળી રહ્યું છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા રફીક અમારી સાથે લાઈવ જોડાયા છે। રફીક, છોટાઉદેપુરમાં માવઠાના કારણે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે, શું કહેવું છે ખેડૂતોનું? જે આપણે જાણો કે છોટાઉદેપુર જિલ્લો આદિવાસી જિલ્લો છે। આદિવાસી જિલ્લામાં કોઈ ઉદ્યોગો નથી, ફક્ત ખેતી ઉપર નપતો જિલ્લો છે। ત્યારે છેલ્લા 3 વર્ષથી કુદરત જે નારાજ થઈ હોય તે રીતના જે કમોસમી વરસાદ પડે છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, આજે કપાસની ખેતી છે। કપાસની ખેતી પર ફૂલ અને ડીંડવા આવ્યા હતા। ખેડૂતોને લણવાનો સમય આવ્યો ત્યારે હવે આ કમોસમી વરસાદ છે, આ ડીંડવા ખરી પડશે, ફૂલ ખરી પડશે અને ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન કપાસની ખેતીમાં થશે। છોટાઉદેપુર જિલ્લાના 3 તાલુકા એવા છે, જે બોડેલી, સંખેડા અને નસવાડી, આ ત્રણેય તાલુકામાં કપાસની મબલક ખેતી થાય છે। 80% ખેડૂતો કપાસની ખેતી કરે છે, ત્યારે 20% અન્ય પાકો કરે છે। છોટાઉદેપુર જિલ્લો એવો છે જે ડાંગરની ખેતી કરે છે। ડાંગરની ખેતીમાં એવું છે કે ડાંગરનો પાક તૈયાર થઈ ગયો હતો, ખેડૂતો એને કાપવાની તૈયારી કરી રહ્યા હતા। તેવા સમયે કમોસમી વરસાદ થતા જે ડાંગરના દાણા છે તે ખરી પડશે। કપાસની ખેતીમાં એવું છે કે જે લાગ આવી હતી ફૂલની તે ખરી પડશે। કમોસમી વરસાદથી ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે। ઉનાળાની અંદર તલની ખેતી જ્યારે કરી હતી ત્યારે ભારે કમોસમી વરસાદ પડતા છોટાઉદેપુર જિલ્લાના સંખેડા, બોડેલી, નસવાડી તાલુકામાં કમોસમી વરસાદથી તલની ખેતીને નુકસાન થયું હતું। 6 તાલુકામાં રાતથી વરસાદ પડી રહ્યો છે, ધીમી ધારે કોઈક જગ્યાએ ભારે વરસાદ પડ્યો છે। સાથે ખેડૂતોને આ વરસાદથી ભારે નુકસાન થયું છે। કપાસનો મોલ તૈયાર થઈ ગયો છે, તલની જે ડાંગરની ખેતી તૈયાર થઈ ગઈ છે, જ્યારે ખેડૂતમાં હાથમાં આવેલો કોળિયો હવે છીનવાઈ રહ્યો છે। સરકારે છોટાઉદેપુર જિલ્લા માટે કોઈ પણ રાહત પેકેજ જાહેર નથી કર્યું। ગત વર્ષે પણ આ 3 વખત સર્વે કરાવ્યું, પરંતુ 3 વખત કોઈ પણ સહાય આપવામાં આવી। સરકારે 33%ની નુકસાનીનો જે રેશિયો બનાવ્યો છે તેમાં છોટાઉદેપુર જિલ્લાને બાકાત રાખવામાં આવ્યો। આદિવાસી વિસ્તારના ખેડૂતો જ્યારે ઉછીના વ્યાજે પોતાના સોના ચાંદીના દાગીના ગીરવે મૂકીને ખેતી કરે છે। આવી કપરી પરિસ્થિતિમાં ખેડૂતો જ્યારે પોતાની ખેતી કરીને તૈયાર કરે છે ત્યારે કમોસમી વરસાદથી નુકસાન થાય છે। સરકાર આદિવાસી જિલ્લા માટે કોઈ રાહત પેકેજ જાહેર કર્યું નથી, જેનાથી ખેડૂતો દેવેદાર બની ગયા છે। હવે મોલ તૈયાર થયો છે તેવા સમયે આ કમોસમી વરસાદથી નુકસાન થતા ખેડૂતોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી અને સહાયની માંગણી કરી છે। નસવાડી તાલુકાના પાલા ગામના ખેડૂતો ભેગા થયા હતા અને સૂત્રોચ્ચારો કરીને સરકાર પાસે સહાયની માંગણી કરી છે। છોટાઉદેપુર જિલ્લો આદિવાસી જિલ્લો છે, ફક્ત ખેતી ઉપર નભતો જિલ્લો હોય ત્યારે સરકારે આદિવાસી વિસ્તારના ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરવું પડે। ગત રાતથી જે કમોસમી વરસાદ પડી રહ્યો છે તેનાથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે। આભાર જોડાવા માટે અને માહિતી